રુદન કરે છે. તેથી મેં તેમને વચન આપ્યું છે કે હું તેમને આ હાર બનાવી આપીશ. પણ મહારાજ, મહારાણીની આવી હઠ શા માટે? કારણ કે અમારી નાની રાણીને બગીચાની માલણ એક ગજમોતીનો હાર આપી ગઈ હતી અને આ વાત મહારાણીને અપમાનજનક લાગી છે અને તેમને હઠ પકડી છે કે જો હું તેમને ગજમોતીનો હાર નહીં બનાવી આપું તો તે પ્રાણ તજશે. અરે રે રે! અને મેં તેમને વચન આપ્યું છે કે હું તેમને આ હાર બનાવી આપીશ અને તમારે કોઈ પણ કિંમતે આ હાર બનાવવો જ પડશે. પણ મહારાજ, અમારી બંને રાણીઓ વચ્ચે ભેદભાવ ન શોભે. પણ મહારાજ, હવે ગજમોતી પાકતા નથી. શું કહ્યું? તમારા જેવા મોટા ઝવેરીનો આ જવાબ છે? પણ મહારાજ, મુશ્કેલી એ છે કે મારે હવે બીજું કાંઈ નથી સાંભળવું. માત્ર 3 જ દિવસમાં મને ગજમોતીનો હાર તૈયાર જોઈએ. તેની જે કિંમત થશે તે મળી જશે. અન્યથા પણ મહારાજ, પરિણામ ભોગવવા તૈયાર રહેજો. મહારાજ, હવે તમે જઈ શકો છો. મહારાજ, રાજાએ મને દ્વિધામાં મૂકી દીધો. આ ગજમોતીના હારની હઠથી ચિંતિત બની સંધ્યા સમયે હું મારા ઘરે પાછો ફર્યો. આવી ગયા નાથ? સૂર્યાસ્તનો સમય થાય છે. ભોજનખંડમાં પધારો. દાસી, ભોજન માટે આસન બિછાવો. ચલો નાથ. સ્વામી, શું કહ્યું? આપ શેના મૂંઝાયા છો? હેમશ્રી, રાજાને 3 જ દિવસમાં ગજમોતીનો હાર જોઈએ છે. તો બનાવી આપવામાં શો વાંધો છે? એકવાર ગજમોતીનો હાર બનાવી આપ્યો તો ફરી માંગશે. શહેરમાં આપણા સિવાય બીજા કોઈ પાસે ગજમોતી છે નહીં અને મનોવતી પણ રોજ જિનેન્દ્ર પૂજા ગજમોતી દ્વારા કરશે. અને જો રાજાને આ વાતની ખબર પડી કે આપણી પાસે ગજમોતી હોવા છતાં મેં એમને ન આપ્યા તો આપણી બધી લક્ષ્મી લૂંટી લેશે. હા, એ વાત તો સાચી છે. રાજાનો ક્રોધ પણ બુરો. આ મનોવતીને પણ શું સૂઝ્યું? આવી તે પ્રતિજ્ઞા લેવાતી હશે. ગજમોતીના પૂંજથી પૂજા રચાવીને આહાર ગ્રહણ કરવાની કપરી પ્રતિજ્ઞા લેવાની જરૂર શું હતી? અને આ મનોવતી પાછા એવા તો જિદ્દી કે પ્રતિજ્ઞાનું પાલન કર્યા વિના રહેશે નહીં. મનોવતીની નિંદા ન કરો નાથ. તે દિવસે આપ આ પ્રતિજ્ઞાની અનુમોદના કરતા હતા અને આજે તમે જ તેની નિંદા કરો છો. અરે સ્વામી, જીન દર્શનની વિરાધનાથી તો ઘોર પાપ લાગે છે અને આપણા સાચા દેવશાસ્ત્ર ગુરુની નિંદાથી તો નરક ગતિનું બંધ પડે છે. તે આપ કેમ વિસરી ગયા? જગતમાં ગમે તેવી પ્રતિકૂળતા આવે તો પણ આપણા દેવગુરુની આરાધનામાં દ્રઢ રહેવું. અરે ગજમોતી, આ ગજમોતીના મોહથી આપે જીન દર્શનની વિરાધના કરી ઘોર પાપનું ભાતું બાંધ્યું છે. અરે રે, આ જીન દર્શનની વિરાધનાનો પાપ ભાવ મારા મનમાં કેવી રીતે આવી ગયો? સ્વામી, આપ શાંત થાઓ. આપણા 6 પુત્રોને બોલાવી આ વાત પર ચર્ચા કરો. આજે પેઢીએ આપણા 6 દીકરાઓ સાથે મેં આ વાતની ચર્ચા કરી અને તેમના વિચારોએ મને વિચલિત કરી નાખ્યો છે. અચ્છા, એવું તે આપણા પુત્રોએ શું કહ્યું? આપણા પુત્રો કહે છે કે બુદ્ધસેનને ઘરમાંથી કાઢી મૂકો. શું? હા, બુદ્ધસેનને ઘરમાંથી કાઢી મૂકો તો મનોવતી પાછા ઘરે નહીં આવે અને આ જ રીતે આપણા પ્રાણ અને લક્ષ્મી બંને બચી શકશે. અરે રે, નિર્દોષ ગુણવાન પુત્ર જેણે આ ઘરમાં જન્મ લીધો તેને ઘરમાંથી કાઢી કેમ મુકાય નાથ? બસ આ જ વાત મને મૂંઝવવા લાગી. આપણા 6 દીકરાઓ કહે છે કે જો બુદ્ધસેનને ઘરમાંથી નહીં કાઢું તો તેઓ ઘર છોડી ચાલ્યા જશે. અરે રે, આ કેવી દૈવ ગતિ છે! જો બુદ્ધસેનને ઘરમાંથી કાઢી મૂકીશ તો જગતમાં હાશી થશે. અરે, આ વિધિની કેવી વિટંબણા છે! અરે રે, આ કર્મનો ઉદય તો જુઓ. આપણા દીકરાઓએ બુદ્ધસેનને પત્ર લખવા કહ્યું પણ મારું હૃદય નહોતું માનતું. તો આપણા દીકરાઓએ પોતાના સ્વહસ્તે પત્ર લખ્યો કે હે બુદ્ધસેન,
પિતાશ્રીએ આજ્ઞા કરી છે કે તમે આ ઘર છોડી ચાલ્યા જાઓ, અને જો તમે પિતાશ્રીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તો તમારા જીવનને ધિક્કાર છે. અરે, આ મોતીના મોહના કારણે પોતાના સગા ભાઈને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર થયા. અરે સ્વાર્થમય સંસાર! એ સ્વાર્થમય સંસાર આ લક્ષ્મીના મોહને ધિક્કાર છે. પિતાશ્રીએ ઘરેથી બહાર નીકળવાની આજ્ઞા કરી છે, ને જો હું ન માનું તો મને ધિક્કાર છે. હે પંચપરમેશ્વરી ભગવાન, આ સંસાર કેવો સ્વાર્થમય છે. લક્ષ્મીના મોહને લઈને મારા 6 ભાઈ મને ઘરેથી બહાર કઢાવ્યો. હવે હું પણ પરદેશ જઈને ધન કમાવી લાવું, પણ તે પહેલા મારી સ્ત્રી મનોવતીને મળી આવું. એ શીલવતી સ્ત્રી ધર્મના ઉત્તમ સંસ્કારવાળી છે. જો મને કાઢી નાખવાની વાત સાંભળશે ને મને ક્યાંય નહીં દેખે તો તે પોતાનો પ્રાણ ત્યજી જશે. માટે પરદેશ જતા પહેલા હસ્તિનાપુર જઈ બધો હાલ જણાવી આવું. રોકાઈ જા બેટા, બેટા, રોકાઈ રોકાઈ જા. જા. તારા માતા પિતાને છોડીને ના જા બેટા. ના જા. ઉડીને જાય જાય માત પિતાને છોડી જાય, સંસારના દુઃખ પારાવાર અંતર આત્મને કર પ્યાર. મોહ માયાને રાગને દ્વેષ સકલ સંસારનો આ છે